પોલીસ પ્રોટેક્શનની સાથે અહીં કરવામાં આવે છે। ક્યાંય મહાદેવને જો સોનાના ઘરેણા હોય તો માત્ર આ એક જ મંદિરની અંદરમાં સોનાના ઘરેણા છે। શિવમભાઈ ભેગા આપણે હે તો શિવમભાઈ અહીંયા કેટલાક લોકો દર્શન કરે શિવરાત્રીના દી? આજે મહાશિવરાત્રી એટલે કે હાલો મિત્રો, બધા મિત્રોને જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો આજે શિવરાત્રી અને આપણે આવી ગયા છે ભોજેશ્વર મહાદેવના મંદિરમાં। તો મિત્રો અત્યારે લોકશાહી હાલી રહી છે અને પોરબંદરમાં ભોજેશ્વર મહાદેવનું મંદિર એક મંદિર એવું છે જ્યાં આજે પણ નીતિ અને નિયમ રાજાશાહી વખતના હાલે। તો હાલો દર્શન કરીએ ભોજેશ્વર મહાદેવના। તો મિત્રો ભોજેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે આપણા પોરબંદરમાં ભોજેશ્વર પ્લોટમાં। તો મિત્રો આજે પણ સરકારી તિજોરીમાંથી 1.25 કિલો સોનાનો શિંગાર પોલીસ પ્રોટેક્શનની સાથે અહીં કરવામાં આવે છે ભોજેશ્વર મહાદેવ મંદિરમાં। તો મિત્રો વરહમાં એકવાર એટલે કે શિવરાત્રીના દિવસે ભોજેશ્વર મહાદેવ મંદિરમાં 1.25 કિલો સોનાનો શિંગાર કરવામાં આવે છે મહાદેવનો। મિત્રો વરહમાં એકવાર। તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ભોજેશ્વર મહાદેવના મંદિરે અને ભોજેશ્વર મહાદેવના પૂજારી ઉપેન્દ્રભાઈની સાથે કરીએ બે વાત। તો આ રાજાશાહી વખતનું મંદિર છે અને અહીંયા આ જે શિંગાર કરવામાં આવે છે એ કેવી રીતે હોય? સર્વપ્રથમ આપણા હિન્દુના બધા તહેવારોની અંદરમાં આના શૃંગાર કરવામાં આવતો હતો, પરંતુ કાળક્રમે થતા માત્ર સમયને ધ્યાનમાં રાખી અને હવે માત્ર મહાશિવરાત્રિના દિવસે જ વર્ષમાં એકવાર જે ગુજરાતની અંદરમાં સોમનાથ મંદિર, દ્વારકા મંદિર અને અંબાજી મંદિરને બાદ કરતા ક્યાંય મહાદેવને જો સોનાના ઘરેણા હોય તો માત્ર આ એક જ મંદિરની અંદરમાં સોનાના ઘરેણા છે। જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી આ એક જ મંદિરની અંદરમાં છે। અને આ મંદિરના કઈ નીતિ નિયમ એવું કઈ બીજાથી કઈ વિશેષ આ મંદિરમાં કઈ? આ મંદિરની અંદરમાં જે આપણા હિન્દુ સનાતન ધર્મના જે રીતિ રિવાજ પ્રમાણેનું કે જેમ કે ગર્ભગૃહની અંદરમાં પુરુષોને જવું હોય તો ધોતિયું કમ્પલસરી છે, ફરજિયાત પહેરવું પડે, અને લેડીઝોને તો પહેલેથી જ મનાય છે। તો ભોજેશ્વર મહાદેવ મંદિરમાં આજે પણ રાજાશાહી વખતના નીતિ નિયમ હાલે। તો હાલો મિત્રો હવે જે મંદિરના બીજા આજુબાજુ મંદિર છે એના કરીએ દર્શન। તો મિત્રો અત્યારે આપણે ભોજેશ્વર મહાદેવના મંદિરમાં આવી ગયા અને શિવમભાઈ ભેગા આપણે હે તો શિવમભાઈ અહીંયા કેટલાક લોકો દર્શન કરે શિવરાત્રીના દી? આજે મહાશિવરાત્રી એટલે કે ભાઈ માઘ મહિનો અને વદ ત્રયોદશી ના આજે રવિવારના દિવસે મહાશિવરાત્રીના દિવસે સાંજે હજારોની સંખ્યામાં માણસો અહીંયા આવે છે। રાજાશાહી વખતનું જયારે આ મંદિર છે, સુવર્ણના આભૂષણો મહાદેવને ચડાવવામાં આવે છે અને સાયમની જે મહાઆરતી છે 12 વાગ્યાની એની પેલા ઘણા હજારો લોકો અહીંયા ઉમટે છે અને અહીંયા મનોરથી પરિવારો દ્વારા દર વર્ષની જેમ પ્રસાદી પણ દેવામાં આવશે અને પછી રાતના 12 વાગે મહાઆરતી થશે। પછી આ મહાશિવરાત્રીના પર્વ નિમિત્તનો જે પણ કઈ કાર્યક્રમ અહીં યોજાય છે તે સંપૂર્ણપણે પૂર્ણ થશે। એટલા માટે અહીં ઘણા હજારો માણસો પોરબંદરમાંથી અને આજુબાજુના ગામડાઓમાંથી અહીંયા દર્શન કરવા માટે આવે છે। તો મિત્રો ભોજેશ્વર મહાદેવના મંદિરમાં શિવરાત્રીના દિવસે લાખો ભક્તો દર્શન કરે છે।